હેલો રોકાણકાર મિત્રો, આજના 2 ફેબ્રુઆરી વસંત પંચમીના વિડીયોમાં આપનું સ્વાગત છે. આજે જ્યારે વિડીયો બનાવી રહ્યો છું ત્યારે ઓલમોસ્ટ બજારની બહુ અગત્યની ઇવેન્ટ હતી જે એ પૂરી થઈ ગઈ છે, જેને બજેટ અને બજેટને લગતી મોસ્ટ ઓફ બધી એનાઉન્સમેન્ટ આપણી સામે આવી ગઈ છે. જે કંઈ હાઇલાઇટ હતી એ પણ બધી તમારા સુધી પહોંચી ગઈ હશે. આગળ વધીએ અને કોઈ પણ બજારની કે શેરની ચર્ચા કરીએ એ પહેલાં ડિસ્ક્લેમર બરાબર જોઈ લેવું. બજેટની મેઇન હાઇલાઇટની વાત કરીએ તો હવે આપણે રિપીટેશન નથી કરતા, કારણ કે બહુ ઘણા પ્રમાણમાં ખૂબ જ ન્યૂઝમાંથી માંડી અને બધા જ સોશિયલ મીડિયા ઉપર અવેલેબલ છે. પણ સૌથી વધારે કહી શકાય કે જેને કારણે ઇકોનોમીને ફેર પડે એવી એક બાબત જે છે ઇન્કમટેક્સ મર્યાદા વધારી, એ થોડા ઘણા અંશે ગણી શકાય. કારણ કે ઇન્કમટેક્સનો સ્લેબ વધે તો જે સામાન્ય માણસ, મધ્યમ વર્ગીય માણસ છે એના હાથમાં થોડું ઘણું સેવિંગ વધારે આવે, એનો ટેક્સ બચે, તો પછી એ જે ખર્ચ થાય જે કાંઈ એ ઇકોનોમીમાં પૈસા આવે અને બિઝનેસને કે ઇકોનોમીને થોડો વેગ મળે એનાથી. આ એક એનો બેનિફિટ છે. અને આમેય ઇન્કમટેક્સ લિમિટ હવે જે રીતનો મોંઘવારી છે અને વસ્તુઓના ભાવ ક્યાંથી ક્યાં પહોંચ્યા છે એ પ્રમાણે જોતાં એ બહુ ઓછી જ કહેવાય. એટલે આમ જોવા જઈએ તો ખૂબ જરૂરી હતું, જે વહેલું કરવાનું હતું એ પગલું મોડે પણ ભરાણું છે. બીજી ઘણી બધી સેક્ટર વાઇઝ જાહેરાત છે કે આ સેક્ટરમાં આટલું રોકાણ વધારશે, આમાં કેપેક્સ જે છે ચાલુ રાખશે, કેટલી બધી યોજનાઓની જાહેરાત કરી છે. પણ ઓલ ઓવર જોવા જઈએ ને તો આ બધી જ યોજનાઓનો એક સાર નીકળે છે કે બને એટલું ઇન્ડિયામાં જ મેન્યુફેક્ચરિંગ થાય અને આપણે આત્મનિર્ભર બનીએ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી છેલ્લે વસ્તુ બધી ત્યાં જ આવીને ઊભી રહે છે. પછી એ લેધરથી માંડી અને ઘણી બધી વસ્તુઓ એમાં આવી જાય છે. એક સૌથી અગત્યની જે જાહેરાત મને લાગી કે આપણે ન્યુક્લિયર પાવર જે છે એનું જનરેશન માટે બજેટનું એલોકેશન કર્યું છે. જે નાનો ન્યુક્લિયર પ્લાન્ટ આપણે બનાવી શકીએ છીએ એ વસ્તુ માટે એલોકેશન કર્યું છે. કારણ કે પાવરની ડિમાન્ડ દિવસે દિવસે વધતી જવાની છે અને ગ્રીન એનર્જી જે કહેવાય, સોલાર હોય, વિન્ડ હોય, તો એ બધામાં જે કેપેસિટી કે જે રીતે કામ થઈ રહ્યું છે એ પ્રમાણે હજી આવનારા સમયમાં ઘણા બધા વર્ષો લાગી શકે એમ છે. અને આખા વર્લ્ડમાં આપણે 3 ઇકોનોમી જે છે કે જે સૌથી વધારે ઓઇલ ઇમ્પોર્ટ કરે છે, ફોસિલ ફ્યુલ પેટ્રોલિયમ ઇમ્પોર્ટ કરે છે, એમાં આવીએ છીએ. તો આ વસ્તુ ખૂબ જરૂરી છે. જેટલા આપણે પાવરની બાબતમાં આત્મનિર્ભર બનીએ કે આપણા જ દેશમાં એનું પ્રોડક્શન અથવા પૂરેપૂરો બિઝનેસ આપણા જ દેશમાં મળતો હોય, એ વસ્તુ થવા માંડે તો આપણી ઇકોનોમી 100% મજબૂત બને. અને અત્યારે જે સૌથી ઇકોનોમીને અસર કરતું પરિબળ છે, રૂપિયો ડોલરની સામે ડિવેલ્યુએશન થઈ રહ્યો છે. એમ તો જો કે દુનિયાની ઘણી બધી મોટાભાગની કરન્સીનું ડિવેલ્યુએશન થાય છે ડોલરની સામે. 2-3 જ એવી કરન્સી છે કે જે એપ્રિશિએટ થતી હોય છે. એટલે આ વસ્તુમાં ફેર પડતો જાય તો ઇકોનોમી સ્ટ્રોંગ બને. એટલે બજેટમાં બીજી કોઈ ખાસ એવી બાબત નથી કે જેની આપણે બજારને આમ ખાસ અસર કરતી હોય કે કોઈ ખાસ સેક્ટરને કે કોઈ સેગમેન્ટને, એવી કોઈ જાહેરાત નથી થઈ. હવે આપણે આજે જે વાત કરવાની છે મુખ્ય, એ લુબ્રિકન્ટ ઓઇલ બનાવતી કંપનીઓની વાત કરવાની છે. બિઝનેસ આમ જોવા જઈએ તો બહુ જૂનો કહેવાય. ઇવન એક સમય તો એવો હતો કે આ બિઝનેસને ન્યૂઝમાં કે ન્યૂઝ રિપોર્ટમાં પણ આઉટડેટેડ બિઝનેસ ગણવામાં આવતો હતો. વચ્ચેનો એક સમય એવો આવ્યો હતો, ઈવી નવા શરૂ થયા હતા, ઈવી સ્કૂટર આવ્યા, ઈવી કાર આવતા હતા. અને ત્યારે એક માહોલ એવો ઊભો થયો હતો કે આવનારો સમય આખું ઈવીનું આવશે. એટલે આઈસી એન્જિન જે કહેવાય, ઇન્ટરનલ કમ્બસ્ટન એન્જિન, કે એ એન્જિનમાં જે એન્જિન ઓઇલ લાગતું હોય છે પછી એની જરૂર નથી પડવાની. કારણ કે ઈવી વ્હીકલ્સ છે એમાં એન્જિન ઓઇલની જરૂર નથી પડતી. એ હબ મોટરથી કે BLDC મોટરથી ચાલતું હોય છે. એટલે એમાં એન્જિન ઓઇલની જરૂર ન પડે. તો જે લુબ્રિકન્ટ ઓઇલ બનાવતી સારી કંપનીઓ છે, આવનારા સમયમાં એનો બિઝનેસ જે છે એ પ્રશ્નાર્થ ચિહ્ન ઉપર આવી જશે. ને પ્રમાણમાં એ જે કંઈ સ્ટોક હતા એ બધામાં પણ એક કન્સોલિડેશન જોવા ઘણા વર્ષોથી મળ્યું છે. આમ જોવા જઈએ તો ખાસ કેટલાક વર્ષોમાં આ બધી કંપનીઓએ એટલું બધું કોઈ ખાસ રિટર્ન આપ્યું નથી, અથવા આપ્યું છે તો એનું બીજું કારણ છે. એમનો બિઝનેસ જે છે એનો ગ્રોથ પ્રમાણમાં બહુ સીમિત થઈ ગયો છે, હકીકત છે. પણ છતાં પણ આજે વાત કરવાનું એક કારણ એટલું છે કે આ કંપનીઓમાં જે કંઈ આપણે ચર્ચા કરીશું એમાં કેટલીક કંપનીઓ એવી છે કે જે ડાયવર્સિફાઈડ કંપનીઓ છે. એના જે કંઈ પેરેન્ટ કંપની છે ઇન્ટરનેશનલી, એમની જે પેરેન્ટ કંપની કહી શકાય, એ એટલી બધી ટેકનોલોજીકલી ઇનોવેટિવ અને એટલી સદ્ધર કંપની છે
કે એનો લાભ આ કંપનીને મળે અને કાલ સવારે જે સમયની જરૂરિયાત હોય એ પ્રમાણે કંપની પોતાનો બિઝનેસ ચેન્જ કરી અને એમાં એન્ટર થાય અને એક નવા સેગમેન્ટમાં એ પણ સારું કરી શકે એવું બેકગ્રાઉન્ડ ધરાવતી આ કંપની છે. એટલા માટે આજે આપણે એની વાત કરવાના છીએ. તો હવે લગભગ બધા મિત્રોને ખ્યાલ આવી ગયો હશે. જૂના મિત્રો ઘણા જે રોકાણકારો છે અને ઘણા જ્ઞાની રોકાણકારો પણ છે આપણા સબસ્ક્રાઈબરમાં, એમને ખ્યાલ આવી ગયો હશે કે પહેલી વહેલી કંપની જેનો આપણે વાત કરીએ છીએ એ છે કેસ્ટ્રોલ ઇન્ડિયા લિમિટેડ. કેસ્ટ્રોલ નામથી લગભગ કોઈને ખબર નહીં હોય એવું નહીં બને. પહેલાં આપણે એનું ફાઇનાન્શિયલ્સ જોઈ લઈએ અને પછી એના વિશેની થોડી આપણો વ્યૂ પોઈન્ટ આપણે જોઈ લઈએ. કોઈ લેવા કે વેચવાની સલાહ નથી. 177 177 જેવો ભાવ ચાલે છે. 284નો કંપનીનો હાઈ છે ને 163 જેવો લો છે. એટલે આમ જોવા જઈએ તો ઘણો લોની આજુબાજુ ચાલે છે. કેસ્ટ્રોલનો પી 19ની ઉપર છે. કંપનીનું ROCE જે રિટર્ન ઓફ કેપિટલ એમ્પ્લોયડ કહેવાય એ 55-56% છે અને ROE રિટર્ન ઓફ ઇક્વિટી લગભગ 40-41% આજુબાજુ છે. ઓઇલ લુબ્રિકેશનની કંપનીઓ જે છે એમાં સૌથી સારો ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન કેસ્ટ્રોલ ધરાવે છે 23%ની આજુબાજુ. એનો પણ થોડો ઘણો ઘટ્યો છે, વચ્ચે 30-31% પણ હતો, પણ છેલ્લા કેટલાક સમયથી 25-26%, 23% જેવો માર્જિન છે. ઇક્વિટી કંપનીની 4,995 કરોડ છે, 495 કરોડ છે સોરી, અને રિઝર્વ જે છે એ 1,639 કરોડ છે. એની સામે કંપનીનું દેવું લગભગ 73 કરોડની આજુબાજુ અને બીજી કેટલીક જવાબદારી 1271 કરોડની છે. આ કંપનીનું રિઝર્વ પ્રમાણમાં સારું છે અને પ્રમોટરનો હિસ્સો જે કહેવાય એ સતત કેસ્ટ્રોલમાં સ્ટેબલ છે. મેઇન પેરેન્ટ કંપની યુકે જે BP ગ્રુપની છે, બ્રિટિશ પેટ્રોલિયમ કહી શકાય, એ ગ્રુપની કંપની એની પ્રમોટર કંપની છે કેસ્ટ્રોલની અંદર અને ખૂબ સદ્ધર કંપની છે. કંપનીના કોલાબરેશન પછી બીજી 2-3 કંપની સાથે છે અને કેસ્ટ્રોલ જે છે એમાં એવું નથી કે આપણને ખાલી કેસ્ટ્રોલની ઓળખ જે છે એ ઓટોમોબાઈલમાં આપણે બાઇકમાં કે કારમાં કે એમાં એન્જિન ઓઇલ નાખીએ એના પૂરતી છે. હકીકતે ઇન્ડસ્ટ્રીયલ ઓઇલ જે છે, ઇન્ડસ્ટ્રીમાં પણ એના ઓઇલની ખૂબ જરૂરત રહેતી હોય છે. મિકેનિકલ પાર્ટ્સ જ્યાં જ્યાં આવે ત્યાં બધી જગ્યાએ આવતી હોય છે અને ખાસ કરીને કંપની જે છે એના પ્રમોટરનો હિસ્સો કેટલાય ક્વાર્ટરથી સ્ટેબલ જોવા મળી રહ્યો છે. FII અને DII એનો હિસ્સો થોડો ઘણો ઘટ્યો છે, પણ સાવ મામૂલી કહી શકાય એટલા અંશે એમનું હોલ્ડિંગ ઘટ્યું છે, પણ પબ્લિકના હોલ્ડિંગમાં પણ કંઈ ખાસ ફરક પડ્યો નથી. આમે આવી સદ્ધર જે કંપનીઓ હોય એમાં પ્રમોટરોના હિસ્સામાં લગભગ બહુ ફેરફાર થતો નથી હોતો. હવે મેઇન બાબત કેસ્ટ્રોલમાં જોવાની એ છે કે કેસ્ટ્રોલ જે છે જ્યારથી EV સ્ટાર્ટ થયું છે ત્યારથી EVમાં જેટલા ઓઇલની જરૂર પડતી હોય છે EV વ્હીકલમાં, એ વ્હીકલનું ઓઇલનું પણ પ્રોડક્શન કંપની ઓલરેડી કરે છે. એટલે બની શકે કે કંપનીનું સેગમેન્ટ જે છે એ થોડું ઘણું બદલાય. એ સિવાય કંપની બીજા પણ સેક્ટર જેમ કે સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી જે છે એમાં પણ કંપની એન્ટર કરી રહી છે અને હેવી ઘણી બધી મશીનરી જે છે કે જેમાં EV શક્ય નથી એના પણ એન્જિન ઓઇલ ઓલરેડી કંપની શક્ય નથી મીન્સ કે હમણાં કોઈ આપણે નથી વાંચ્યું કે JCBની EVથી આવી જશે કે કોઈ લોડર જે છે એ EVથી આવશે. ભવિષ્યમાં કદાચ આવે પણ ખરા, પણ છતાંય હજી તો એમનો બિઝનેસ છે જ. અને આમે મારો પોતાનો એવો વ્યૂ પોઈન્ટ છે કે ભલે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ આવશે, એન્જિન ઓઇલ જે છે એની ડિમાન્ડ કમ્પેરેટિવલી કદાચ ઘટે અથવા એનો ગ્રોથ એટલો બધો ન આવે, પણ આ બધી વસ્તુઓ એટલા બધા ઝડપથી ફેરફારો થઈ જાય 2-4 વર્ષમાં અને કંપનીનું ટોટલી પ્રોડક્ટનું માર્કેટ ડિસ્ટર્બ થઈ જાય કે એવું લાગતું નથી. આ જો ચેન્જીસ આવશે તો સ્લો આવશે અને આ કંપની એવી છે કે જેણે અત્યારથી જોઈ લીધેલું છે કે આવનારા સેગમેન્ટ કયા કયા હશે અને ઓલરેડી એમાં એને એન્ટર કરી દીધું છે. નજીકનો જે ભવિષ્યમાં જે બિઝનેસમાં ગ્રોથ આવવાની શક્યતા છે એમાં જ કંપનીએ એન્ટર કર્યું છે અને એ બિઝનેસ. અને બીજું એ કે કંપની પાસે આ બધી કંપનીઓ જે છે એમની પાસે પ્રમાણમાં કેશ સારી રહેતી હોય છે, રિઝર્વ સારું પડ્યું હોય છે, એક્સપાન્શન પ્લાન માટે એમની રેપ્યુટેશન સારી હોય છે, એટલે એમને વધારાની મૂડી ઊભી કરવી કે કોઈ નવા બિઝનેસમાં કે નવા વર્ટિકલ્સમાં કેપેક્સ કરવામાં આ બધી કંપનીઓને કોઈ તકલીફ નથી પડતી હોતી અને ખૂબ એક ગોલ્ડ સ્ટાન્ડર્ડ કહી શકાય એવી કંપનીઓ છે. અને કેસ્ટ્રોલ તો અમે એક સમયે લગભગ બહુ ઝડપથી ઉપરી 2-3 વર્ષે પણ બોનસ આપવા માટે જાણીતી હતી અને ખૂબ સારું વળતર રોકાણકારોને આપ્યું છે. ડિવિડન્ડ પેઇંગ કંપની તો છે જ. તો આ પહેલી કંપની કેસ્ટ્રોલ થઈ અને એની પાછળનો તર્ક જે છે એ કંપની અત્યારના નવા જમાના પ્રમાણેના EV સેગમેન્ટમાં જે કંઈ ઓઇલની જરૂર પડશે એ ઓલરેડી કંપની એમાં એન્ટર થઈ ચૂકી છે. એ સિવાય કેસ્ટ્રોલને પાર્ટનરશિપ ઘણી બધી કંપનીઓ, દાખલા તરીકે BMW કોઈ છોડાવે તો એની અંદર એન્જિન ઓઇલ જે છે BMW કેસ્ટ્રોલનું જ રેકમેન્ડ કરે છે. એ સિવાય TVS મોટર્સ જે છે એમના પણ સાથે એ
એમનું બ્રાન્ડ કોલાબરેશન છે. એટલે આવી રીતે જે વેહિકલ કંપનીઓ છે એમની સાથે પણ કંપનીએ સારું એવું ટાઈઅપ કરી અને એ કંપનીઓ પણ રેકમેન્ડ કરતી હોય છે. એટલે આ વસ્તુથી પણ ઘણો બધો ફરક પડતો હોય છે અને બિઝનેસ એમનો સારો ગ્રો થતો હોય છે. આ એક વસ્તુ ખરી કે આ કંપનીઓમાં કોઈ પણ કંપનીનો ગ્રોથ રેટ એટલો બધો જે કહી શકાય બહુ હાઈફાઈ 40-50%, 30% એવો ક્યાંય પણ રેવન્યુ ગ્રોથ કે પ્રોફિટ ગ્રોથ અત્યારે નથી. પણ નવા વર્ટિકલ્સમાં મને પોતાને આશા છે કે એ કંપનીઓ આગળ જતાં આવો પણ ગ્રોથ કરી શકે છે. બીજી જે કંપની છે એનું આપણે વાત કરીએ એ ઓઇલ લુબ્રિકેશન કંપની વિડોલ, કે જેનું જૂનું નામ હતું ટાઇડ વોટર ઓઇલ કરીને, અને આ કંપનીએ પણ રોકાણકારોને ખૂબ સારું વળતર આપ્યું છે. કંપનીનો ભાવ 1550ની આજુબાજુ છે, 2800નો હાઈ છે અને 1300ની આજુબાજુનો કંપનીનો લો છે. આ કંપનીનો પણ પી રેશિયો છે 18નો છે, રિટર્ન ઓફ કેપિટલ એમ્પ્લોયડ 23 અને ROE લગભગ 18ની આજુબાજુ છે. આ કંપનીનો ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન થોડો ઓછો છે, 8-9-10%ની આજુબાજુ રહેતો હોય છે. પણ ટર્નઓવર રેશિયો વધારે હોય તો ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન જે છે ઓછો હોય તો કન્સિડર કરી શકાય. આ કંપનીની ઇક્વિટી ફક્ત 3 કરોડની છે અને એની સામે એનું રિઝર્વ 860 કરોડ જેવું છે, જેમાંથી 27 કરોડનું દેવું છે અને 312 કરોડની બીજી લાયબિલિટી છે. આ કંપનીમાં છેલ્લા કેટલાક ક્વાર્ટરથી પ્રમોટરોનો હિસ્સો થોડા ઘણા પ્રમાણમાં વધ્યો છે. બાકી FII, DI અને પબ્લિક એમનું શેર હોલ્ડિંગ લગભગ સ્ટેબલ જેવું છે. તો આ ટાઇડ વોટર ઓઇલ કંપની જે છે એ પણ એની ફોરેન કંપની જે છે સ્ટાન્ડર્ડ ગ્રીસ લિમિટેડ એમની આ મેઇન કંપની છે. અને સાથે સાથે એન્ડ્રુ યુલે ગ્રુપ જે કહેવાય છે કે જે આમ ગવર્મેન્ટ કંપની પણ કહી શકાય, એક સમયે તો એ પૂરેપૂરી ગવર્મેન્ટ કંપની હતી, એનો પણ આની અંદર હિસ્સો છે. અને જૂનું નામ ટાઇડ વોટર ઓઇલ હતું, એની પહેલાં પણ એમાં નામમાં કેટલાક ફેરફારો થયા હતા. હવે આ કંપનીનો બિઝનેસમાં તમે કંપનીની વેબસાઇટ ઉપર જશો તો આના બિઝનેસ વર્ટિકલ્સ ઘણા બધા છે, ટી પ્લાન્ટેશનથી માંડી અને કેટલીક બધી પેટ્રોલિયમ પ્રોડક્ટ્સમાં પણ છે. પણ છતાંય સૌથી વધારે કંપનીનો જે રેવન્યુ, એની આવક જે છે એ એમને લુબ્રિકેશન ઓઇલમાંથી જ આવે છે. મને મેઇન એ જ બિઝનેસ છે, સ્ટ્રોંગ બ્રાન્ડ નેમ છે. અને એક સમયે તો એમ મનાતું હતું કે લગભગ હેવી ઓઇલ જે કહેવાય ટ્રકમાં ને એમાં વપરાતું હતું એ બધા વ્હીકલમાં, એ ફક્ત વિડોલ કંપનીનું જ આવતું હતું, કારણ કે કંપનીનું ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ખૂબ જ સ્ટ્રોંગ છે. એટલે આ કંપની પણ ફાઇનાન્શિયલ્સ વાઇઝ અને બિઝનેસ વાઇઝ ખૂબ સરસ અને સદ્ધર કંપની લાગે છે. અને રોકાણકારોને આ કંપનીએ પણ છેલ્લા 1-2 વર્ષમાં, 1-1.5 વર્ષમાં રિટર્ન નથી આપ્યું, પણ છેલ્લે લગભગ મને યાદ છે 2-3 વર્ષ પહેલાં જ્યારે એમાં સ્પ્લિટ અને બોનસ આવ્યું હતું ત્યારે ખૂબ જ સારું એવું રિટર્ન કંપનીએ આપ્યું હતું અને ઠીક કહી શકાય એવો ગ્રોથ ધરાવે છે. ત્રીજી કંપનીની આપણે વાત કરીએ એ છે સવિતા ઓઇલ ટેકનોલોજી. આ કંપની આમ જૂની જ કંપની છે, પણ સ્ટોક માર્કેટમાં લિસ્ટિંગ જે છે ઘણું મોડું થયું હતું. મને યાદ છે કે એનો ઇસ્યુ IPO આવ્યો ત્યારે એ પણ મેં એપ્લાય કર્યું હતું. કંપનીનો સ્ટોક પ્રાઇસ અત્યારે 464 જેવો છે, 655નો હાઈ છે અને 384નો લો છે. આ કંપનીનો પણ પી લગભગ 18ની આજુબાજુ છે અને રિટર્ન ઓફ કેપિટલ એમ્પ્લોયડ 18 અને ROE 12% જેવું છે. કંપનીનો ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન થોડો ઓછો છે, 5% જેવો. પણ હવે આમાં થોડાક ચેન્જીસ છે દેખાય છે મને, એને કારણે આ કંપનીને આપણે સ્ટડી માટે લીધી છે. ઇક્વિટી જે છે 14 કરોડની છે અને એની સામે રિઝર્વ 1613 કરોડનું છે. કંપનીનું દેવું કશું નથી, પણ લાયબિલિટી 692 કરોડ જેવી છે, જે પેએબલ કે એ રીતનું એકાઉન્ટિંગમાં ક્યાંક ને ક્યાંક હોય એવું હોઈ શકે છે. પ્રમોટરોનું હોલ્ડિંગમાં કોઈ ફેરફાર નથી. DIIએ પોતાનો હિસ્સો થોડોક વધાર્યો છે અને એટલો જ હિસ્સો પબ્લિકનો થોડો ઘટ્યો છે. અને આ 3 કંપનીઓમાં શેર હોલ્ડિંગ પેટર્ન ખૂબ જ સારી કહી શકાય એ રીતની લાગે છે, એમાં કોઈ આપણને જોવા જેવું નથી લાગતું. સવિતા ઓઇલમાં જે ચેન્જીસ આવે છે એ છે કે આ કંપની મેઇનલી પહેલાં એમણે જે શરૂ કરી હતી ત્યારે પહેલાં લિક્વિડ પેરાફિન કહી શકાય એ બનાવે છે, જે વેસ્લિનમાં વપરાતું હોય છે. એ સિવાય બીજા પણ કેટલાક પેરાફિન બનાવે છે અને પેટ્રોલિયમની કેટલીક ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ બનાવે છે. લુબ્રિકેશનનું રેવન્યુ પણ કંપનીનું સારું એવું કોન્ટ્રીબ્યુશન ધરાવે છે અને કંપની બ્રાન્ડ નેમ સેવ ઓઇલ કરીને માર્કેટિંગ કરે છે. છેલ્લા કેટલાક સમયથી કંપની ખૂબ એગ્રેસિવલી ઓઇલ માર્કેટિંગ માટે લુબ્રિકેશન સેગમેન્ટમાં કરે છે. તમે ક્રિકેટ મેચ કે એવું જોતા હશો તો એમના ઓઇલની જાહેરાત તમને ઘણી જગ્યાએ દેખાશે. એટલે આ સિવાય ઇન્ડસ્ટ્રીયલ ઓઇલમાં પણ છે અને બીજા પણ કેટલીક પ્રોડક્ટ્સ છે, પણ તેમ છતાં એમનું મેઇન કોન્ટ્રીબ્યુશન આ જ સેગમેન્ટમાંથી આવે છે. તો આ પણ એક પ્રમાણમાં
સારી કહી શકાય અને ઘટાડે વિચાર કરી શકાય એવી કંપનીઓ છે. આ ત્રણ કંપનીઓ જે છે એમાં ચાર્ટની દ્રષ્ટિએ જોવા જઈએ તો લગભગ મારા અંદાજ પ્રમાણે કેસ્ટ્રોલ અને વિડોલ જે છે એના ચાર્ટ થોડા ખરાબ છે. વિડોલમાં ખાસ કરીને લોઅર હાઈ અને લોઅર લો બનાવે છે, એટલે ફોલિંગ કોમેટ કહી શકાય. કેસ્ટ્રોલમાં જે છે એમાં પણ ચાર્ટમાં તો અત્યારે બેરિશ પેટર્ન ઉપર જ છે અને સવિતા ઓઇલ જે છે એ લગભગ કોઈ ખાસ એવી સિગ્નિફિકન્ટ પેટર્ન નથી, પણ બુલિશ કંઈ એમાં પણ ચાર્ટની દ્રષ્ટિએ એટલું બધું નથી દેખાતું. પણ ખાસ જોવાની વસ્તુ એ છે કે આ બધા જે સ્ટોક છે જે એની અંદર જે વેલ્યુ રહેલી છે, અત્યારે ગ્રોથ નથી, વેલ્યુ છે એમાં. તો આ સ્ટોક આવો જે સમય આવતો હોય ત્યારે આમ જોવા જઈએ તો ખૂબ સારી કંપની કહી શકાય. અને જો આ કંપની જ્યારે પણ ગ્રોથ બતાવશે કે 20-25% ગ્રોથથી રેવન્યુ અને પ્રોફિટ ગ્રોથ બતાવશે, ત્યારે એનો જે શેર પ્રાઇસ છે એટલો નહીં હોય. અને આવનારા સમયમાં આ ત્રણ ડાયનેમિક કંપનીઓ છે, એટલે મને પોતાને વિશ્વાસ છે કે આનું સ્ટડી ચોક્કસ કરવો જોઈએ. અને જો ક્રમ આપવાનો થાય કે આ ત્રણેય કંપનીઓમાંથી માની લો કે કોઈ એક જ કંપની માટેનો સ્ટડી કરવો છે કે એના વિશે એને ટ્રેક કરી અને ભવિષ્યમાં નક્કી કરવું છે લેવા કે વેચવા, કે એ તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને કરશો. પણ છતાંય ટ્રેક કરવાની એવી ઈચ્છા થાય તો સૌથી પહેલો નંબર જે છે એ મારી દ્રષ્ટિએ કેસ્ટ્રોલનો આવે, બીજો નંબરે ટાઇડ વોટર અથવા વિડોલ જેને કહેવાય એ આવે છે, અને ત્રીજો નંબરે સવિતા ઓઇલ આવે છે. સવિતા ઓઇલ જે છે એણે એક ઇડેમિત્સુ કરીને પહેલાં ઓઇલ માર્કેટિંગ કંપની જે ડાયરેક્ટલી ઇન્ડિયામાં કરતી હતી, એમની એ આખી એમણે ટેક ઓવર કરીને એ પોતે એક્વાયર કરેલી છે. એ સિવાય સવિતા ઓઇલે બીજા પણ કેટલાક ટેક ઓવર અને એમના ફોરેન કોલેબોરેશન ખૂબ સારા છે પ્રમાણમાં. તો આ વિડીયો કેવો લાગ્યો એ ખાસ જણાવશો, તમારા અભિપ્રાયો ખાસ લખશો, કોમેન્ટ કરશો મિત્રો, અને વધુને વધુ લાઈક અને સબસ્ક્રાઈબ કરશો. જય હિન્દ.